હવે જાય હમણાં ઈ જ કરવાનું આગળ થઈ ગયા પાછા હતા જવાને ભાઈ આખી રાત ગાડી આવેલી આ મિત્રો એવો ભાઈ મારા ઘરે જવાનો વિડીયો જોયો મામૂનો ગયો છે સુરત સિટીની અંદર જવું હોય તો કે માટ્યું ભાઈ ગાજર મંડ્યા ધાબવા રોટલી ભાઈ બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલભાઈ અત્યારે સમય થઈ ગયો છે સાંજના 8:45 થયા છે અને આજે તમે જેમ દિવસના જોયું પાછલા ભાગની અંદર એમ આપણે કરિયાણાની કીટ બાટી દીધી હતી કારીમાને અને અત્યારે આપણે રાતે જવા નીકળી ગયા ભાઈ સુરત તો ભાઈ આપણે જઈએ સુરત આ તમારા માટે સરપ્રાઈઝ છે સુરતનો ડિસ્ટન્સ છે અહીંયાથી હું તમને દેખાડી દઉં અત્યારે પહેલાં તો તમે સમય જોઈ લ્યો તો વાગી ગયા છે 7:45 અને સુરતનો આપણે ડિસ્ટન્સ તમને દેખાડી દઉં તો સમજી લ્યો ને કે અહીંયાથી ઓલમોસ્ટ આપણે અત્યારે પડે છે જો 545 કિલોમીટર જેવું સુરત આપણે અહીંયાથી અત્યારે ડિસ્ટન્સ પડે છે અને અત્યારે આપણે રોડ ઉપર અધવચારે ઊભા છીએ હાલતા થઈ ગયા હતા ને ભાઈ લેવાનો વેચ નહોતો આવ્યો સમજાય ઇન્ટ્રો એટલે મેં કીધું અહીંથી વિડીયોની શરૂઆત કરી દઈએ તો હવે અત્યારે અહીંથી અમે 3 મિત્રો ભેગા થઈએ તો એક આમ છે આમ અંધારામાં દેખાય ઓલું કાલિયા જેવું કામકાજ છે એક આ બાજુ છે આને તો આપણે તમને ખબર જ છે એ દેખાય ભારી હું માટી ધોરો રહ્યો ભારી ઉના જેવું થાય ઓલો તો અહીંથી સુરત જાય છે ભાઈ સુરત આપણે ફરવા કે એવું કંઈ એન્જોય કરવા નથી જતા સુરત આપણે જવું પડે એમ છે ફરજિયાત છે આજે લગભગ 4-5 દિવસથી આપણે ફોન આવે છે અહીંયાથી કન્ટિન્યુ અને આપણે ઘણી બધી પ્રયત્ન કરીને 2-3 દિવસથી આપણે અહીંથી ઓનલાઈન પેમેન્ટ કરીને આપણે કાર્યક્રમ કરતા હતા બાકી તો ભાઈ ભગવાન બધાનો હોય વધારે વાત ન કરતા અહીંથી નીકળીએ સીધા સુરત 8:30 વાગ્યા છે ભાઈ મોટા 5 દેવડા પહોંચ્યા છીએ આપણે અને મને અંદાજ છે ત્યાં સુધીમાં 10 વાગી જાય આપણે રાજકોટ પહોંચતા 9:45 વાગી ગયા છે ભાઈ અને આપણે રાજકોટ 50 કિલોમીટર બતાવે છે કાલાવાડ આપણે પહોંચવા આવ્યા છીએ તો ભાઈ રાજકોટની અંદર આપણે પહોંચી ગયા છીએ અત્યારે તમે આ રાજકોટની રોનક જોવો 150 ફૂટની ઉપર 150 ફૂટ હા ભાઈ 150 ફૂટ રિંગ રોડ ઉપર થઈને બધા ઓવરબ્રિજ બની ગયા છે આ તમે રાજકોટનો માહોલ જોવો અને વાગી ગયા છે અત્યારે 10 એટલે આપણે પછી ક્યાંક આગળ સારી જગ્યાએ ભોજન ત્યાં લેવું 150 ફૂટની ઉપર કર્યું છે તો ભાઈ આગળ આવી ગયું છે રેસ કોર્સ ટ્રાફિક છે અહીંયા તો ભાઈ ફાઇનલી આપણે રાજકોટની બારોબાર નીકળી ગયા છીએ રાજકોટ આખું ક્રોસ કરી દીધું છે અને મેન આપણે હાઈવે ચડી ગયા છીએ સીધો અમદાવાદ વાળો એટલે હજી આપણે અમદાવાદથી નહીં સરપ્રાઈઝ છે સુરત જાઉં ત્યાંથી સરપ્રાઈઝ છે આગળ સરપ્રાઈઝ જ છે ભાઈ આપણે ભાઈ આપણે શું કહેવાય ચોટીલાથી પહેલાં ચોટીલા અહીંયાથી 20 કિલોમીટર જે બતાવે છે એટલે ગાડીમાં હોટલે હવા ચેક કરાવી લીધી હવા ચેક કરાવી 2 મિનિટ અહીંયા તાપણું છે તો જો કે 2 મિનિટ ઊભા છીએ એનું કારણ એ છે કે આપણા મિત્રો ચા પીવા ગયા છે એટલે 2 મિનિટ આપણે અહીંયા ઊભીએ પછી અહીંયાથી આગળ વધીએ મેઇન કામ હતું ગાડીની હવા ચેક કરાવવાનું ચોટીલા પહોંચી ગયા છે આ બાજુની સાઈડ માતાજીનો ડુંગર છે એટલે માતાજી બધાનું સારું કરે જો વાં સામે ગેટ દેખાય છે આપણે ડુંગરનો અહીંયાથી ચોટીલાનો ગેટ આવી ગયો તો ભાઈ પહોંચી ગયા છીએ અત્યારે આપણે લીંબડી અને સ્કીમ આપણે એવી થઈ ગઈ હતી કે ખાવાનું ગોતતા હતા 9 વાગ્યાનો અમારા માટે ભૂખ કરતો હતો ઇન્જેક્ટ કરી લીધી નીંદર અને હોટલ અમારે જ્યાં જવાનું હતું એ રહી ગઈ વાહ એટલે લીંબડી પૂગી ગયા હોટલ આવી છે તો અહીંયા જેવું જડે હું જે જડે ખાઈ લે સારું હોય તો એડ્રેસ નાખી દેવું ભાઈ આપણા માટ્યું ભાઈ ગાજર મંડ્યા ધાબવા રોટલી ભાઈ આગે હું ઘરેથી ટિફિન લઈને ભેગો નીકળી 8 વાગ્યાની વાત છે હમણાં હોટલ આવી જાય ભાઈ 1:30 વાગી ગયો રોટલા ખાઈ લીધા ફાઇનલી મોડું થઈ ગયું હતું અને અમે જયમાં ઠીક હતું બહુ કંઈ મજા ના આવી હવે ફટાફટ વધ્યા અહીંયાથી આગળ અમદાવાદ થઈને સરપ્રાઈઝ છે એટલે પહેલાં પહોંચી ત્યાંથી સીધા આપણે અમદાવાદ તો ભાઈ રાતના 2 વાગી ગયા છે આપણે લીંબડીથી ગેસ ફૂલ કરાવી લીધો છે અહીંયા પંપ બાજુમાં જ હતો એટલે પાછો અહીંયાથી આપણે 5, 6 ને 7 એવી રીતે ગેસ આવ્યો છે 567નો એકવાર આપણે જામજોધપુરથી ફૂલ કરાવ્યો હતો એટલે અહીંયાથી પાછી ફૂલ ટાંકી કરાવીને નીકળી ગયા છીએ હવે આપણે સીધું હમણાં આવશે આગળ અમદાવાદ ભાઈ સરપ્રાઈઝ વર્તાય છે કોઈને સરપ્રાઈઝ હમણાં ખવડાવું અમદાવાદ પહોંચી ગયા છે રાતના કેટલા વાગ્યા છે દેવા રાતના 3 વાગ્યા છે ને આજે શાંતિપુરા કેવું સર્કલ છે મામો શાંતિપુરા અને આ છે તમારું અમદાવાદનું સરપ્રાઈઝ બરોબર હવે પેલા ચા પાણી પી લઈએ પછી અહીંથી આગળ વધીએ ભાઈ 3 વાગી ગયા 3 વાગીને 11 મિનિટ થઈ આ માણસ 3 વાગીને 11 મિનિટે અહીંયા અમદાવાદ કેમાં આવ્યા કેમાં તમે પાણી
આ મારા ભાઈ કાલા હે બરોબર ને હમણાં ખબર આવું હા ભાઈ હે કાંઈ છૂટો હે વિપલા કાંઈ હે છૂટું હા આવી જાઓ ભુજની ગાડી આવી જાઓ હા આવી આ દઈ દે હે થોડા ડાગલાની પતા હવે લાવો ચા પીએ ગાયો કા નહીં કરીએ ભાઈ અત્યારે 3:30 વાગી ગયા છે અહીંયાથી જે પાર્સલ છે આપણું આવી ગયું હે હવે અહીંયાથી વધી આગળ અને પહોંચીએ અહીંયાથી સુરત પછી અહીંયાથી પાછું આવવાનું સરપ્રાઈઝ છે પછી આપણે નીકળી જાવ મુંબઈ કોલકાતા દિલ્હીની બાજુ કંઈ વાંધો નહીં હાલો પહેલાં અહીંથી વધી આગળ હવે શાંતિપુરા સર્કલેથી આપણે નાખી જાય સીધી સિટી હું રવી જુવાપુરા થઈને કેવું જુહાપુરા જુહાપુરા થઈને આપણે ઓલો એક્સપ્રેસ આવશે ને મામો એક્સપ્રેસ ચડી જાય ભાઈ સીધો એટલે હમણાં ફટાફટ આવી જાય બરોડા અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે એટલે આપણે 100 કિલોમીટર પછી સીધા ઓલી બાજુ નીકળશું જોઉં આપણે આ કેટલું ટોલ નાખું કપાઈ જાય રેડી ઓકે હાલો તો ભાઈ અત્યારે આપણે 3:51 એક્સપ્રેસ વે નું ટોલ નાકો ક્રોસ કરીને ચડી ગયા છે અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે ઉપર હવે જોવાનું રહ્યું કે આપણે પાછા સામે ટૂંકમાં કેટલોક સમય આપણે આ રોડ ઉપર લાગે છે ભાઈ રાઈટ 5 વાગ્યા છે અને આપણે બરોડા પહોંચી ગયા છીએ તો તમે આપણે ચડ્યા હતા તે કેટલા વાગ્યા હતા લગભગ 3:45 થયા હતા એટલે ભાઈ જોઈ લ્યો તમને કદાચ ટાઈમ દેખાણો હોય છે તો કેટલો ટાઈમ થઈ ગયો કેટલી કલાક થઈ આપણે કન્ટિન્યુ 80 ની સ્પીડે આપણે આવેલા છીએ વધારે નથી આવેલા 80 હોય 80 જ આવેલા છીએ ભાઈ આપણે ગમે એવો રોડ હોય ને હવે છે ને ભાઈ પહેલાં તો ક્યાંક મસ્ત એવી જગ્યાએ ચા પી લઈએ આપણે ચા પી લઈએ એટલે થોડીક મોજ આવી જાય ભાઈ 7 વાગી ગયા છે મોર્નિંગના અને થોડો ઠાર આપણે રોડ ઉપર આવ્યો છે તમે જોઈ શકતા હશો સુરત આપણે પહોંચવું છીએ 40 થી 50 કિલોમીટર જેવું આપણે સુરત અહીંયાથી અત્યારે છેટું છે સરસ એવી મોર્નિંગ થઈ ગઈ છે અને આ તમે જો પાછળ ઓલા બે હોતા હે જોવા જાય ભાઈ સ્પેશિયલ આ તો હમણાં નાકોડા કરતો હતો એન્જિન ચાલુ કર્યું હતું તો ભાઈ હવે તો પહેલાં છે ને બ્રશ કરી લે ફ્રેશ થઈ જાય હોટલ આવી જાય ક્લાસ એટલે મામુને એને બધાને મેં કીધું ફ્રેશ થઈ જાય અહીંયા ચા પાણી પી લે એટલે પાછા તાજા મજા થઈ જાય સુરત દાદાનો તમે વ્યૂ જો ચાલો પહેલાં ફટાફટ વધારે વાત ના કરતા બ્રશ કરી લે એક ક્લાસ પછી મળીએ તો ભાઈ અટાણે જો બધા બ્રશ કરીએ છીએ થઈ ગયા છે વ્યવસ્થિત ફ્રેશ હવે મળો તમે આને ધોરે દઈએ રેડી રાયતા ગુડ મોર્નિંગ બધા ભાઈઓને આપણે જાય છે ક્યાં સુરત જાય છે જય દ્વારકાધીશ હા ભાઈ હે ને બ્રશ કર્યું નથી બરાબર હાંઠિયા હું કાંઈ કીધું હોય હાંડિયા બ્રશ કરે એવું કઈક હું આ ડાયલોગ હતો ને કઈક ઈ કે કે હાંડિયા બ્રશ નથી કરતા તો હું કીધું ભલે બાપા નથી કરતા બીજું શું તો એ કે આપણે નથી કરવું એમ ટૂંકમાં આપણે નથી કરવું આપણે બ્રશ કરનારા હતા પણ હવે નથી કરવું હવે નથી કરવું મજા નથી આવતી નથી આવતી હાલો હાલો તો અટાણામાં ચા પણ પીએ થઈ ગયા પાછા હતા જવાને ભાઈ આખી રાત ગાડી આવેલી હવે જાય હમણાં ઈ જ કરવાનું આગળ જઈને આપણે બકાલાને રેકડી કરવી સુરતમાં બકાલાને રેકડી કરવી આપણે 50 ગ્રામ ફાફડી ને આખી રાત આપણી બરોબર મિત્રો બે જાય ને આ પાછો બે નહીં અટાણ સુધી નિંદર કરી હવે બે એ કરો રહ્યો ચાલો રેડી મિત્રો એવો ભાઈ મારા કલેજા વાળો વિડીયો જોયો મામુનો આપણે હતા કાશ્મીરમાં તૈયાર કાશ્મીર એ મારા કલેજા ફરકી આગ જાય કે ડાયરેક્ટ મહાદેવ પાસે પૂગી જાઉં મારા કલેજા મને તો ભાઈ અત્યારે ફાઇનલી સમય થઈ ગયો છે 8:14 અને આપણે અહીંયાથી પાછા મિત્રો આવી ગયા છે સીટ ઉપર નાસ્તો પાણી કરી લીધા છે વ્યવસ્થિત બધા એકદમ હવે અહીંયાથી થોડા ઘણા ટૂંકમાં સુરતના આપણા કિલોમીટર છે દીવ ઉગી ગયો છે સરસ શું કહે છે મમ્મુજાન હવે દિવસ થઈ ગયો છે અને ભાઈ ઘણા બધા ભાઈઓ કહેતા હોય કે ભાઈ તમે ટ્રકના વિડીયો નથી આવતા આ વિડીયો નથી આવતા બંધ થઈ ગયા તો મિત્રો પહેલી વાત એ મિત્રો કે સીએનજી બાજુમાં ભરાવી લે મિત્રો બરોબર
અને ભાઈ તમને એ કહી દઉં કે ભાઈ આવશે એનું કારણ એ છે કે અત્યારે ભાઈ બહુ ક્યાંય માલ નથી અને એવી સિચ્યુએશન છે સામેથી કંઈ ભાડા નથી એટલે ગાડી અહીંયા લોકલ હોય છે અહીંયા લોકલ આટા મળતા હોય માલ જડશે ને એટલે પાછો આપણે એ રૂટિંગ ચાલુ થાય પણ અત્યારે આપણાથી બનતી સેવા ભગવાને જ્યાં સુધી આપણે કુટુંબમાં કરવાનો મોકો આપ્યો છે તો કરી લઈએ અને અહીંયા પુરાવી લઈએ પેલા ગેસ જેમ મેં આ મિત્રને કીધું એમ તો ભાઈ આપણે અહીંયાથી છે ને 5, 6 ને 8નો ગેસ આવ્યો એટલે 568 રૂપિયાનો ગેસ આપણે અહીંયાથી આવ્યો છે પાછી થઈ ગઈ છે આપણી ટાંકી ફૂલ ભાઈ બોર્ડ આવી ગયો છે સુરત સિટીની અંદર જવું હોય તો કે 27 કિલોમીટર લખેલું છે એટલે આપણે આ જ રસ્તેથી જવાનું છે આપણે જ્યાં મેન કામ છે ને એ આ બાજુની સાઈડમાં જ છે તો અત્યારે ફાઇનલી પેલા આપણે ત્યાં વધીએ પછી હું તમને કહીશ કઈ લોકેશન છે તો સુરત સિટી બાજુ આપણે થઈ ગયા છે એન્ટર અત્યારે હા જે ભાઈ સુરતનો ટ્રાફિક આપણે તમે જો આમાં ગૂગલ મેપમાં થોડોક ટ્રાફિક દેખાડે છે કે ભાઈ થોડોક ટ્રાફિક છે અહીંયાથી એટલો બ્રિજનું કામ ચાલુ છે ને એના હિસાબે તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે રૂમે પહોંચી ગયા છીએ અને ભાઈ આપણે ગાડી કન્ટિન્યુ આવેલી છે ને આવતીકાલે સવારે ભાઈ પાછું તમને છે ને ટૂંકમાં જોવા મળી જાય જે આપણે આજે આખી જે ગતિવિધિ કરી છે ને એ વિડીયો તમને સવારે જોવા મળી જાય અત્યારે હાંજનો સમય છે ને એટલે અમે એકવાર રૂમે આવી ગયા છીએ કારણ કે વિડીયો બહુ લાંબો થાય એમ છે તો અત્યારે આપણે સુરત પહોંચી ગયા છીએ આ વિડીયોને અત્યારે આપણે એન્ડ કરીએ અને અમે આજે આખો દી ભાઈ કામ કરીને થાકી ગયા છીએ તો આજે સુરત પહોંચીને જે આપણે કામગીરી કરી છે ને તમને આવતીકાલે સવારે જોવા મળી જાય તો મળીએ આવતીકાલે સવારે બધા ભાઈઓ આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલભાઈ